શ્રી કૃષ્ણ। આજે છે સોમવાર અને હું આવ્યો છું કુબેર ભંડારી મહાદેવ મંદિર, જે ચોકમાં સુરતમાં આવ્યું છે, જેનો ઉલ્લેખ તાપી પુરાણ જે બુકમાં એ થયેલો છે। એટલે આ બહુ પુરાણિક અને ઐતિહાસિક મંદિર છે। તો આજે હું આ મંદિર વિશે તમને થોડી માહિતી અને જાણકારી આપીશ, અને મેં શું આ મંદિર વિશે જાણ્યું એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ। તો ચાલો આજે આપણે કુબેર ભંડારી મહાદેવના દર્શન। નામ નીતિનભાઈ ગોપાલચંદ્ર ત્રિવેદી છે। હું લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે એમનો હું પૂજારી છું। આ લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર સંવત 1941 શ્રાવણવદ દસમ 9/8/1885 સાલે ભગવાનની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। એમનો એક ઇતિહાસ છે કે આ લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં સત્યનારાયણ ભગવાનની કથાનું ખૂબ જ મહત્વ છે। અમારે ત્યાં ગામડેથી જેમ કે ઓલપાડ તાલુકો, આ બાજુ મોરા સુવારી ડુમ્મસ, આ બાજુ ઓલપાડ તાલુકામાં પિંજરત, ભટલાઈ, મોર, ભગવા, દાંડી, અસલ અમારા 3 પેઢીયા છે। 136 વર્ષ જૂનું મંદિર છે અમારું। કિનાર છે રાજાવળ, એ રીતના પૌરાણિકો મારા મંદિર આવ્યા છે। બાજુમાં સત્યનારાયણ છે, એની બાજુમાં ઝટપટી હનુમાન દાદા મંદિર છે, નીચે કુબેર ભંડારી મહાદેવ છે, તાપી માતા છે, રણછોડ ભગવાન છે। અને આ પવિત્ર નદીના કિનારે લોકોની અવર જવર વર્ષો પહેલાં ઘણી હતી, પણ પુરાણ થતાં, તાપી નદીનું પુરાણ થતાં લોકોની અવર જવર ઓછી થઈ ગઈ। તાપી માતા દૂર ચાલી ગયા। આજે એ પ્રમાણે લોકોની અવર જવર ઓછી થઈ। તો મારી સૌને એક અરજભરી પ્રાર્થના છે કે લોકો આ મંદિર વિશે, આ કિનારા વિશે જાણે, અને લોકો એ દર્શન માટે, ઘણા લોકોને ખબર છે કે ભાઈ કિનારા જેવું કંઈ કોઈને ખ્યાલ જ નથી આવતો કે ભાઈ અહીંયા કિનારો છે, મંદિરે બધા મંદિરો આવ્યા છે। તો લોકોને ખબર પડે, લોકો સમજે અને આવે અને દર્શન કરે અમારા ભગવાન, અને લોકોમાં એક શ્રદ્ધા વિશ્વાસ રાખી સેવા પૂજા ભગવાનની આવીને કરે।
તમે જોઈ રહ્યા છો એટલામાં ત્યારબાદ 1991 પછીનું કન્સ્ટ્રક્શન થયું અને મંદિર ઊંચું કરવામાં ઘણા વર્ષો જૂનું મંદિર છે અને એમાં છેલ્લા 10-12 વર્ષની પૂજા કરી. આ પહેલાં મારા કાકાએ બધું કરી કરતા ત્યારે તે ગયા છે એ ચાલુ તેમજ શિવરાત્રિની પૂજા થાય 4 વાગ્યા આ મંદિરનો ઉલ્લેખ જ્ઞાતિ પુરાણમાં કરવામાં આવ્યો છે. જ્ઞાતિ પુરાણ લગભગ 300-400 વર્ષ જૂનું હોવાનું ઉલ્લેખ હોવાના પૌરાણિક હોવાનું બનાવે છે. ઐતિહાસિક પુરાવા માટે આ પુરાવો વર્ષોથી અહીંયા લોકો આવે છે, પૂજા કરે છે, એની મનોકામના પૂર્ણ થાય છે. પ્રોબ્લેમ હોય કે બાળકનો પ્રોબ્લેમ હોય કે વૈવાહિક જીવનમાં જે પ્રોબ્લેમ હોય સમસ્યા અહીંયા દૂર થાય છે અને મદદ દ્વારા બધાની ઈચ્છા પૂરી મંદિર છે જે તાપી નદીના કિનારે જ આવ્યું છે. આપણે હમણાં જેમ જોયું કુબેર ભંડારી મહાદેવ, એવી રીતે એક મંદિર આદા બાજુમાં નજીકમાં જ આવ્યા છે. તો અગર તમે એક મંદિરે આવો તો બીજા બધા મંદિરના અવશ્ય દર્શન. અહીંયા એવું કહે છે કે અહીંયા પુરાના સમયમાં મીન્સ કે આજથી બહુ જૂને નહીં, કરીબ 20-22 વર્ષ પહેલાં અહીંયા પિતૃવિધિ ધૂમ થતી. લોકો અહીંયા પિતૃના મોક્ષ માટે આવતા, વિધિ કરતા. જેમ તમે મારા જૂના વ્લોગમાં જોયું કે તાપી માતાજીના કિનારે મેં તમને ત્યારે કીધું કે તાપી માતાજીના કિનારે જેટલા મંદિર છે કે જે પણ છે ત્યાં પિતૃવિધિ થાય છે અને ત્યાં મોક્ષ મળે છે. આપણા પિતૃની આત્માની શાંતિ માટે આપણે કરે છે. અને આ હતા ચોક બજાર રાજા ઓવારા પર સ્થિત પ્રાચીન મંદિર, જેની મેં આજે તમને માહિતી આપી. મેં તમને દિલથી કહું છું કે તમે અહીંયા આવો, માતાજીના મહાદેવના દર્શન કરો. તમે આવો, દર્શન કરો અને આનંદ માનો. અને અહીંયા આજનો આપણો વિડીયો ખતમ થાય છે. જો અગર તમને આ વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરો. જેટલો બને એટલો શેર કરો કે લોકો અહીંયા આવતા થાય અને આ મંદિરનું આપણે થોડું આપણા થકી જેટલું આપણે મોટા મંદિરનું ડેવલપમેન્ટ માટે આપણે ઘણા રૂપિયા ખર્ચે છે. તો કેમ આપણે આજે નાના જે આપણા પુરાણિક મંદિર છે, આ મંદિર મિનિમમ 300 થી 400 વર્ષ જૂનું છે,
તો એની માટે કેમ આપણે આજે આગળ આવીને આપણા મંદિર માટે થોડું ડોનેશન ના આપીએ? અહીંયા આવો, અહીંયા તમે ડોનેશન આપો, તમારે જે થકી તમારી થકી જેટલા રૂપિયાની મદદ થાય તમે કરો અને આ મંદિરના દર્શન અવશ્ય કરો. ઓમ નમઃ શિવાય.